વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર વિશે આપણે અભ્યાસ કરીશું. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે સ્વાતંત્ર્ય પહેલાં ભારતનું અર્થતંત્ર એ કેવું હતું એ આપણે જોઈ લઈએ. તો આપણે આ ક્વેશ્ચન સમજી ગયા હતા કે સ્વાતંત્ર્ય પહેલાંનું જે ભારતનું અર્થતંત્ર છે એમાં જે માર્ગ પરિવહન, રેલવે, બેન્કિંગ, સામાજિક માળખું, ખેતી, જે ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો તેમજ જે શોષણ કરવામાં આવતું હતું, એટલે કે જે કારીગરો, જે હસ્તકલાના જે નિપુણ હોય એ વ્યક્તિ પાસે, એટલે કે શ્રમિકો પાસે શું કરવામાં આવતું હતું કે એ લોકો પાસેથી જે ઓછી કિંમતે વસ્તુ ખરીદી કરવામાં આવતી હતી. અને જો એ વ્યક્તિ એમ કહે છે કે વસ્તુ નથી આપવી તો એમના પર જે એક શારીરિક સજા કરવામાં આવતી હતી. તો આમ જે અંગ્રેજો દ્વારા એ શું કરવામાં આવતું હતું કે જે કારીગરો છે એનું શોષણ કરવામાં આવતું હતું. તેમજ જે ટેક્સ લેવામાં આવતો હતો કે જેનો દર ઊંચો રાખવામાં આવે, કે જે વ્યક્તિ ખેતી કરે છે તો એમને જે તે ખેતી વસ્તુ ઉત્પાદિત કરી છે તો એ વસ્તુ અમુક હિસ્સો જે આપણે કહી શકીએ કે જે અંગ્રેજ સરકારને ચૂકવવાનો, તો જેના કારણે જે વ્યક્તિની આવક કેવી થશે, ઓછી જોવા મળશે. તો આમ આવા બધા જે અમુક પ્રકારના જે ટેક્સ ઉઘરાવવામાં આવતા હતા, તેમજ જે ઉદ્યોગ નીતિ છે તો એમાં જે અંગ્રેજ સમય દરમિયાન, એટલે કે જે બ્રિટિશ શાસન દરમિયાન કે એવું વસ્તુ એ લોકો ઉત્પાદિત કરતા હતા કે સૌથી વધારે શું કરતા હતા કે વધુમાં વધુ એ એવો પ્રયત્ન કરતા કે વસ્તુ એ પોતાના દેશમાં લે છે. અને એના કારણે જે આપણા ભારતીય ઉદ્યોગો છે, જે વ્યક્તિ ઉદ્યોગ ધંધો કર્યો છે એ નિરુત્સાહી બની ગયા, એટલે કે ઉદ્યોગ ધંધાએ પડી ભાગ્યા અને આમ જે શ્રમિકો છે એ બેકાર બન્યા. તો આ જે હતું કે જે ભારતનું અર્થતંત્ર છે સ્વાતંત્ર્ય પહેલાંનું. તો હવે આપણે જોઈએ કે જે સ્વાતંત્ર્ય પછી, એટલે કે આપણો દેશ જ્યારે આઝાદ થયો એ પછી ભારતીય અર્થતંત્રમાં કેવા પ્રકારના ફેરફાર જોવા મળ્યા, કે એમાં જે ઉદ્યોગો છે, ગરીબી છે, બેકારી, કે માથાદીઠ આવક, એ બધું એ કેવા પ્રકારે ફેરફાર થાય એ આપણે હવે સમજીએ. આ ક્વેશ્ચન એ ખૂબ જ મહત્ત્વનો છે કે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર સમજાવો. તો આ દરેક મુદ્દા છે એ સમજાવવાના રહેશે. હવે આપણે આ નવો ક્વેશ્ચન સમજીએ કે સ્વાતંત્ર્ય પછીનું જે ભારતીય અર્થતંત્ર છે તો એમાં કુલ 8 મુદ્દા છે. મેં જો દરેક મુદ્દા છે એ સૌપ્રથમ ડ્રો કરીને દર્શાવે છે. ક્વેશ્ચન પૂછાય એટલે સૌપ્રથમ દરેક મુદ્દા છે પહેલાં શું કરવાના, દર્શાવવાના, પછી જ એનો આન્સર લખવાનો છે, એટલે કે વિસ્તૃતમાં એ મુદ્દા સમજાવવાના રહેશે. સૌપ્રથમ છે કે જે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર છે એમાં મુદ્દો માથાદીઠ આવક, સેકન્ડ છે ખેતી, ત્રીજો મુદ્દો છે ઉદ્યોગો, ચોથું છે સેવા ક્ષેત્ર, પાંચમું છે વસ્તી, છઠ્ઠો મુદ્દો છે ગરીબી, સાતમો છે બેકારી, આઠમો છે માનવ વિકાસ. આમ કુલ 8 મુદ્દાઓ છે કે જે આપણે હવે વિસ્તૃતમાં સમજીએ. કે સૌપ્રથમ આપણે જોઈએ કે જે માથાદીઠ આવક, કે આપણો દેશ આઝાદ થયો એ પછી માથાદીઠ આવક છે એ અલગ અલગ દેશની છે એ કેવી જોવા મળતી હતી. આપણા ભારત દેશની કેટલી છે, અમેરિકાની કેટલી છે એ આપણે હવે જોઈએ. હવે સૌપ્રથમ છે કે આપણે માથાદીઠ આવક એ સમજીએ. તો અલગ અલગ દેશમાં જે માથાદીઠ આવક એ કેવી જોવા મળશે, અલગ અલગ જોવા મળે છે. તો ભારતની જે માથાદીઠ આવક છે એ માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ છે, જે અહીં દર્શાવી છે માથાદીઠ ઇન્કમ, એ શેના આધારે છે તો માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ છે. અને વર્ષ 2013માં કે જે આપણે કહી શકીએ કે જે ડોલરમાં હતી માથાદીઠ ઇન્કમ એ 5,150. ભારતની કેટલી હતી માથાદીઠ ઇન્કમ એ 5,150 ડોલર હતી. જે ચીનની માથાદીઠ આવક, અહીંયા જો અલગ અલગ જે માથાદીઠ ઇન્કમ છે એ દર્શાવી છે કે કયા કયા દેશની કેટલી માથાદીઠ આવક છે. તો ચીનની જોવા મળે છે આપણને કે 11,477. શ્રીલંકાની છે માથાદીઠ આવક એ 9,250 ડોલર. અમેરિકાની છે 52,308 ડોલર. અને નોર્વેની છે માથાદીઠ આવક એ 63,909 ડોલર. કરતાં ઘણી ઓછી છે. જો આ બધા દેશની જે માથાદીઠ આવક છે એ કેટલી જોવા મળે છે, વધારે. કોના કરતાં તો આપણા ભારત દેશ કરતાં. કેમ કે આપણા ભારત દેશની જે માથાદીઠ ઇન્કમ કેટલી જોવા મળે છે તો 5,150. આપણે કહી શકીએ કે 5,150 એ ભારત દેશની જે માથાદીઠ આવક છે કે ડોલરમાં દર્શાવી છે. જ્યારે જુઓ બધાની આપણે જોઈ શકીએ કે નોર્વે છે, શ્રીલંકા છે, અમેરિકા છે, તો બધાની જે માથાદીઠ આવક એ આપણા ભારત દેશ કરતાં કેવી છે, સૌથી દરેકની વધુ છે. અને જે વિકસિત દેશોની માથાદીઠ આવકથી 7 થી 10 ગણી ઓછી છે. આપણી જે ભારતની માથાદીઠ આવક છે એ કેટલી જોવા મળે છે
કે અન્ય દેશ કરતાં ઘણી ઓછી જોવા મળે છે. હવે ક્વેશ્ચન આમાંથી પૂછાય શોર્ટ ક્વેશ્ચન કે માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ જે ભારતની માથાદીઠ આવક એ કેટલી છે? તો એનો આન્સર આવશે કે માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ ભારતની જે માથાદીઠ આવક છે એ $5,150 છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે. આપણે અહીંયા જોઈ શકીએ જો અન્ય કરતાં કેવી છે માથાદીઠ આવક ઓછી છે. ચીન કરતાં પણ જો ચીનની પણ કેટલી છે 11,477. તો એ પણ આપણા ભારત દેશ કરતાં કેવી છે વધારે છે. હા, સૌથી વધારે કોની છે તો નોર્વેની. જો સૌપ્રથમ કોની આવક વધુ છે ઇન્કમ માથાદીઠ આવક એ નોર્વેની કેટલી છે $63,909. અહીં જો જે માથાદીઠ આવક છે એ અમેરિકન ડોલરમાં આપેલી છે. આપણે રૂપિયામાંથી શેમાં આપેલી છે અમેરિકન ડોલરમાં આપેલી છે. આપણા ભારત દેશની એ ઓછી છે. હા, સૌથી ઓછી શેની છે બાંગ્લાદેશની કે $2,713 છે. અને સૌથી વધારે છે નોર્વેની છે કે $63,909 આપેલી છે. તો આ માથાદીઠ આવક છે એ આપણો ભારત દેશ આઝાદ થયો પછી આપણી કેવી છે જે ઓછી અન્ય દેશ કરતાં આપણી માથાદીઠ આવક એ ઓછી જોવા મળે છે. હવે આપણે સેકન્ડ મુદ્દો જોઈએ કે જે ખેતી. આપણે જાણીએ છીએ કે આપણો જે ભારત દેશ એ કૃષિ પ્રધાન આપણે કહી શકીએ. કેમ તો ખેતી પર એ સૌથી વધારે આધારિત છે. દરેક શ્રમિક દરેક વ્યક્તિ છે એ સૌથી વધારે આવક એ શેમાંથી મેળવી શકે છે તો કૃષિમાંથી. આપણે એ જાણીએ છીએ. તો આઝાદી સમયે ભારતની લગભગ 72% કેટલી તો 72% અને 2001 અને 2માં જે 58% વસ્તીને ખેતીમાંથી રોજગારી પ્રાપ્ત થતી હતી. આપણો જ્યારે દેશ આઝાદ થયો એ સમયે 72% લોકો છે એ રોજગારી જે શ્રમિકો પોતે છે એ શેમાંથી આવક મેળવતા હતા તો કૃષિમાંથી. કે ખેતી દ્વારા એ પોતે સૌથી વધારે કમાણી કરી શકતા. હા, અન્ય ક્ષેત્ર દ્વારા એટલે કે જે ઉદ્યોગ અને સેવામાંથી આવક મેળવતા હતા. પરંતુ જો 100%માંથી 72% જે હિસ્સો છે એ કૃષિમાંથી વ્યક્તિ પોતે રોજગારી સર્જન કરી શકતા. એટલે કે એમાંથી આવક એ સરળતાથી મેળવી શકતા હતા. આપણો દેશ આઝાદ થયો પછી જો એકંદરે 2001-2માં એ પ્રમાણ જો 72થી ઘટી કેટલું આવ્યું છે કે 58%. કે 2001 અને 2માં જે 58% વસ્તી છે 58% જે શ્રમિકો છે એમાંથી આવક મેળવતા હતા. અને એ પ્રમાણ જે ઘટતું ગયું એટલે કે 2013-14માં કેટલું જોવા મળે છે આપણને જે 49% કે 49% લોકો છે એ કૃષિમાંથી રોજગારી મેળવે છે. તો આપણે કહી શકીએ કે જે રોજગારી મેળવે છે કૃષિમાંથી એકંદરે પ્રમાણે ઘટતું જાય છે. પરંતુ એની સામે જે અન્ય ક્ષેત્ર છે ઉદ્યોગ અને સેવામાંથી રોજગારી મેળવવાનું શું થશે પ્રમાણે વધતું જોવા મળશે. 1950-51માં ખેતી ક્ષેત્રની જે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ 55% હતો. અને એ પ્રમાણ જે ઘટીને 2013-14માં કેટલું જોવા મળે છે કે જે 14%. જે રાષ્ટ્રીય આવકમાં હિસ્સો છે 50-51માં 55% હતો અને એ પ્રમાણમાં ઘટાડો કર્યો. એટલે કે આવક જે રાષ્ટ્રીય આવક છે એ ઓછી થઈને 14% એ કૃષિમાંથી મળે છે જે આપણે કહી શકીએ. અને આમ જે 72% લોકો જે શ્રમિકો છે સૌથી વધારે કૃષિમાંથી આવક મેળવતા હતા એકંદરે એ પ્રમાણ ઘટી અને કેટલું જોવા મળે છે 2013-14માં એ 49% એ જોવા મળે છે. પરંતુ એની સામે જે ઉદ્યોગ અને સેવામાંથી રોજગારી મેળવી શકશે જે તે વ્યક્તિ એ પોતે કૃષિમાંથી નથી મેળવતા તો અન્ય ક્ષેત્રમાંથી પોતે શું કરશે આવક એ મેળવી શકશે. આપણો દેશ આઝાદ થયો એ સમયે સૌથી વધારે આવક એ શેમાંથી મળતી હતી કૃષિમાંથી. હવે આપણે જોઈએ કે જે ત્રીજો મુદ્દો છે કે જે ઉદ્યોગો. તો વર્ષ 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા. કે 1951 છે એમાં કેટલા લોકો છે એ ઉદ્યોગો દ્વારા પોતે આવક મેળવી શકતા હતા. કેટલા છે કે 10.6% લોકો. અને 2001માં 18.2% થયું. જો અહીં પ્રમાણ કેવું છે વધતું જાય છે. જો જ્યારે કૃષિમાં શું હતું કે દેશ આઝાદ થયો એ સમયે કેટલું હતું 72% હતું. અને ત્યાર પછી એટલે કે 2013-14માં પ્રમાણ શું થશે એમાં ઘટાડો થાય છે. આવક શેમાંથી મેળવે છે અન્ય ક્ષેત્રમાંથી એટલે એમાં ઘટાડો થયો 49% જ જોવા મળે છે. પરંતુ અહીં જો કે 1951 છે એમાં 10.6% હતું. પરંતુ 2001માં પ્રમાણે શું છે વધ્યું છે કેટલું છે 18.2%. અને એનાથી પણ વધારે જો રોજગારનું પ્રમાણ એ 2011-12માં કેટલું જોવા મળે છે આપણને કે જે 24.3%. કે એમાંથી ઉદ્યોગો દ્વારા આવક મેળવી શકતા રોજગારીનું સર્જન થઈ શકતું હતું. અને 1950-51માં જે ઉદ્યોગ ક્ષેત્ર છે એની રાષ્ટ્રીય આવકમાં જે 16.6% હિસ્સો આપતું હતું. અને એ પ્રમાણ વધી અને 2013-14માં એ 26% થયું છે.
તેમજ વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી મેળવીએ છીએ. એટલે કે આપણે વસ્તુ જે તે ઉત્પાદન કરીએ છીએ એ વસ્તુ આપણે શું કરીએ છીએ, અન્ય દેશમાં એ આપીએ છીએ. એટલે કે 2/3 ભાગની વસ્તુ છે એ કમાણી આપણે અન્ય દેશમાં આપવાથી આપણને સરળતાથી મળી શકે છે. તો આમ આપણે કહી શકીએ કે જે રાષ્ટ્રીય આવકનો હિસ્સો છે એ 50-51માં જોઈએ તો આપણને 16.6% હતો કે રોજગારી આપતું હતું, અને એ જ પ્રમાણ છે કે 2013-14માં એ 26.2% હિસ્સો છે કે એકંદરે છે એ આપણે જેમ જેમ કમાણી વધુ કરીશું એમ રાષ્ટ્રની આપણે આવક શું કરી શકીશું, વધુ હિસ્સો આપી શકીએ છીએ ઉદ્યોગો દ્વારા. કૃષિમાં એકંદરે શું હતું, એ પ્રમાણે ઘટતું જોવા મળતું હતું રાષ્ટ્રનું, કેમ કે રોજગારીનું પ્રમાણ છે એકંદરે જે ઓછા વ્યક્તિ મેળવતા હતા, પરંતુ ઉદ્યોગોમાં કેવું છે કે જેમ જેમ વર્ષ આગળ જાય છે, એટલે કે 2001ની વાત કરીએ એના કરતાં જો 2013-14ની વાત કરીએ છીએ તો પ્રમાણે કેવું છે, એકંદરે સારું એવું આપણે રોજગારી મેળવી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે સેવા ક્ષેત્રમાં કે એમાં કેટલી આવક મળી શકે છે, કેટલા વ્યક્તિ રોજગારી મેળવી શકે છે. હવે આપણે ચોથો મુદ્દો જોઈએ કે જે સેવા ક્ષેત્ર, તો 1951માં ભારતના સેવા ક્ષેત્રની કુલ રોજગારીમાં 17.3% ફાળો હતો, અને જે વર્ષ 2001માં 25.2% થાય, અને વર્ષ 2011-12માં તે વધીને 27% થયો. અહીં જુઓ પ્રમાણે વધતું જાય છે. તેમાં સેવા ક્ષેત્રમાં રોજગારી મેળવવાનું જે અન્ય વ્યક્તિ છે પોતે એ રોજગારીનું જે પ્રમાણ છે એ વધતું જોવા મળે. જુઓ 51માં કેટલું પ્રમાણ છે, 17.3% રોજગારી મેળવવાનું, એ વધી અને 2011-12માં શું થશે, 27% છે વ્યક્તિ એ રોજગારી એ મેળવી શકે છે. આપણે કૃષિમાં જોયું હતું તો કૃષિમાં દેશ આઝાદ થયો એ સમયે 72% હતું, પણ પછી પ્રમાણ શું થાય, ઘટતું જાય. એની જગ્યાએ જો ઉદ્યોગો અને સેવામાં શું થશે, પ્રમાણ એકંદરે વધતું જાય છે. કે 2001ની વાત કરીએ એના કરતાં 2011-12માં પ્રમાણ કેવું છે, રોજગારી મેળવવાનું છે હિસ્સો વધુ છે. હવે 1950-51માં જે ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકના 30.30% હિસ્સો આપતું છે, અને 1980-81માં જે 38% થયું, અને વર્ષ 2001માં જે 50.4% થયું, અને એ પ્રમાણ વધી અને જે 2014-15માં કેટલું જોવા મળે છે આપણને, જે 52.7%. અહીં હિસ્સો જો રાષ્ટ્રીય આવકમાં જે હિસ્સો છે એ કેટલો છે, વધતો જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે જે સેવા ક્ષેત્ર દ્વારા રોજગારી સૌથી વધારે મેળવી શકે છે. શેના કરતાં, કૃષિ કરતાં. કૃષિમાં જે પ્રમાણ છે જે રોજગારી મેળવી શકનાર વ્યક્તિ એ સૌ પ્રથમ ક્યારે હતું વધુ, કે દેશ આઝાદ થયો એ સમય, પછી એકંદરે પ્રમાણ ઘટતું જાય. એના બદલે કે ઉદ્યોગ અને સેવા દ્વારા જો જે પ્રમાણમાં શું થાય વધારો, કે 2001 કરતાં 2011-12ની વાત કરીએ તો જે હિસ્સો છે રોજગારીનો દર કે મેળવનાર વ્યક્તિ છે એ શું જોવા મળે, વધુ જોવા મળે છે. તો હવે આપણે પાંચમો મુદ્દો જોઈએ કે જે વસ્તી. 1901માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી, જેમાં વધારો થઈ અને 1951માં એ 36.1 કરોડ થઈ, અને વર્ષ 2001માં એ વસ્તી 102.7 કરોડ થઈ, અને 2011ની જે વસ્તી ગણતરી પ્રમાણે આપણે વાત કરીએ તો કેટલી છે, 121.02 કરોડ. આ ખાસ યાદ રાખવાનું છે, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે ભારતની વસ્તી એ કેટલી જોવા મળે છે 1951માં, તો એનો આન્સર આવશે કે 36.1 કરોડ 1951માં. અને હાલ આપણે એક વાત કરીએ કે 2011ની, તો 2011માં જે વસ્તી છે એ કેટલી જોવા મળે છે, 121.02 કરોડ વસ્તી. આપણે એકંદરે જો અહીંયા કહી શકીએ કે તુલના કરીએ તો વસ્તી ક્રમશઃ કેવી છે, વધતી જાય છે. શેના દ્વારા ખબર પડે છે કે, તો આ જે આપેલું છે કે કેટલી વસ્તી છે કરોડમાં આપેલી છે, જુઓ અહીંયા તો 1951માં 36.8 કરોડ છે, ને આપણે 2011ની વાત કરીએ ત્યારે તો 121.02 કરોડ છે. તો આમ ક્રમશઃ એ વસ્તી કેવી છે, વધતી જોવા મળે છે. અંદાજે આપણે કહી શકીએ કે વસ્તી આંકડાકીય માહિતી પરથી કે ક્રમશઃ વધે છે. હવે આપણે જોઈએ કે જે ગરીબી, કે આપણો ભારત દેશ એ કેવો છે, વિકાસશીલ છે, એટલે ગરીબીનું પ્રમાણ એ જોવા મળે છે કે ભારત દેશમાં વર્ષ 1973-74માં 54.9% જે લોકો ગરીબ હતા, અને 93-94માં એ ઘટી અને 45.3% થયું. 2004-05ની વાત કરીએ તો તે પ્રમાણ કેટલું જોવા મળે છે, 37.2%. અને વર્ષ 11-12ની વાત કરીએ કે એ પ્રમાણ જે ગરીબીનું છે કે કેટલા લોકો ગરીબ છે, તો 21.9%. એટલે કે આમ વાસ્તવમાં ગરીબીનું જે પ્રમાણ છે એ ઘટ્યું છે. આપણે કહી શકીએ કે ગરીબીનું પ્રમાણ એ કેવું છે, ઘટ્યું છે, છતાં પણ ગરીબી જોવા મળે છે. જુઓ સાવ એવું નથી કે ગરીબી ઘટી જ ગઈ, પરંતુ હા
એ પહેલાંની વાત કરીએ એના કરતાં ગરીબી એકંદરે કેવી છે ઓછી કે આપણે 11-12ની વાત કરીએ 21.9% જે લોકો ગરીબ જોવા મળે છે. હવે આગળનો મુદ્દો જોઈએ કે જે બેકારી. હવે ગરીબી જોવા મળે છે ચોક્કસ, કે બેકારી પણ સાથે સાથે કેવી છે જોવા મળે છે. કે આપણો ભારત દેશ એ રોજગારી મેળવી શકે છે, પરંતુ દરેક વ્યક્તિ છે ને રોજગારી અપાવી શકતો નથી. એકંદરે જે બેકારી ઉદ્ભવ છે એટલે કે બેકાર વ્યક્તિનું પ્રમાણ જોવા મળે છે. અને આપણા ભારત દેશમાં જે માળખાગત બેકારી ધરાવતો દેશ છે. કેવી બેકારી એ જોવા મળે છે? તો માળખાગત બેકારી. અને ભારતમાં 1951માં 33 લાખ લોકો બેકાર હતા. અને વર્ષ 1999-2000માં જે ભારતના 7.31% લોકો બેકાર હતા. જે ટકાવારીનું પ્રમાણ આપેલું છે જુઓ કે 1999 અને 2000માં જે 7.31% લોકો બેકાર હતા. અને જે પ્રમાણ એ 2004-05માં વધી અને જે 8.2% થયું. એટલે કે જુઓ બેકારી છે એ શું છે જોવા મળે છે. હવે આમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તો ભારતમાં માળખાગત બેકારી જોવા મળે છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય આ આન્સર. તો આન્સર આવશે કે ભારતમાં એ માળખાગત બેકારી જોવા મળે છે. આમ તો આપણે કહી શકીએ કે જે બેકારી છે કે આપણે બેરોજગારી એ ઘણા પ્રકારે જોવા મળે છે. એના પ્રકારો ઘણા બધા છે. જેમ કે માળખાગત છે, છુપી છે એટલે કે પ્રચ્છન્ન બેકારી છે, પછી જે આપણે કહી શકીએ કે જે શિક્ષિત એટલે કે ભણેલા વ્યક્તિ છે એને પણ જે પોતે ઈચ્છે છે એ પ્રમાણે રોજગારી નથી મળતી, તો એ વ્યક્તિ શું થશે? એકંદરે બેકાર જોવા મળશે. અન્ય કામમાં એ પોતે શું કરે? જોડવા માટે તૈયાર નથી, એટલે કે એ કાર્ય કરવા માટે નથી તૈયાર, તો એ શિક્ષિત બેરોજગાર છે આપણે કહી શકીએ ને કે શિક્ષિત બેકારી. અને પ્રસન્ન એટલે કે જે ગ્રામીણ વિસ્તારમાં એ ખૂબ જોવા મળે છે. આપણને એવું લાગે કે વ્યક્તિ પોતે શ્રમિક એ કાર્ય કરે છે, પરંતુ એ વ્યક્તિના જોડાવાથી ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી જોવા મળતો, કે ઉત્પાદન વધતું પણ નથી કે ઉત્પાદનમાં ઘટાડો પણ નથી થતો. એ વ્યક્તિ આપણને દેખીતી રીતે એવું લાગે કે કાર્ય જોડાયેલો છે વ્યક્તિ, પરંતુ એના ઉત્પાદન કરવાથી કોઈપણ પ્રકારનો ઉત્પાદનમાં એક પણ હિસ્સો વધારો પણ નથી થતો કે ઘટાડો પણ નથી થતો. તો એવી બેકારી એટલે કે પ્રસન્ન બેકારી. અને આ બેકારી એ ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જોવા મળે છે. કે જે કૃષિમાં વ્યક્તિ છે એ 5 વ્યક્તિ કામ કરતું હોય અને જો 2 વ્યક્તિને આપણે જોડીએ એટલે કે 2 વ્યક્તિ વધુ શ્રમિકો પોતે કામ કરે છે તો ઉત્પાદનમાં કોઈ ફેરફાર નથી. એટલે કે 2 વ્યક્તિને ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદન એટલું જ છે, અને 2 વ્યક્તિમાં જોડાયા છે તો પણ ઉત્પાદન કેટલું છે? એટલું ને એટલું જ રહેશે. એટલે કે 5 વ્યક્તિ દ્વારા જે ઉત્પાદન થાય છે એટલે કે 2 વ્યક્તિ જોડાય છે એ કેવા છે કે ઉત્પાદનમાં હિસ્સો કોઈપણ પ્રકારનો એમનો ફાળો નથી. તો આ બેકારી કેવી છે? પ્રસન્ન બેકારી. અને ભારતમાં બેકારીનું જે ઊંચું પ્રમાણ આપણે જોઈ શકીએ છીએ, એટલે માટે કહી શકીએ કે બેકારી એ જોવા મળે છે. અને બેકારીના પ્રમાણમાં વર્ષ જો 2009-10માં જે ઘટાડો થયો એને 6.6% થયો, અને 2011-12માં ઘટીને 5.6% સુધી નીચો આવ્યો. બેકારી એ જોવા મળે છે, સાવ પ્રમાણે ઘટાડો થયો નથી. અને જેમ મેં કીધું એમ કે જે ભારતની જે ગ્રામીણ બેકારીમાં પ્રસન્ન બેકારી એ ખૂબ જોવા મળે છે, કે એના જે પ્રકારો અલગ અલગ છે, પરંતુ જે ગ્રામીણ વિસ્તારમાં કેવી બેકારી જોવા મળે છે? જે આપણે કહી શકીએ કે પ્રસન્ન અથવા તો છુપી બેકારી એ ગ્રામીણ વિસ્તારમાં એ જોવા મળે છે. 8મો મુદ્દો આપણે જોઈએ કે જે માનવ વિકાસ. તો ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં એ વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં એ ખૂબ કેવું છે? નીચું છે. એટલે કે માનવ વિકાસ અહેવાલ કે જેની રચના સંયુક્ત રાષ્ટ્રસંઘ કરે છે, અને તે મુજબ સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ માપદંડ અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં છે. માનવ વિકાસ અહેવાલ એ શેના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો જે સરેરાશ આયુષ્ય જે તે દેશ છે તેનું સરેરાશ આયુષ્ય, જ્ઞાન કે એમાં જે વ્યક્તિ એ કેટલું સાક્ષરતા મેળવ્યું છે એનું પ્રમાણ, અને જીવન ધોરણનો જે માપદંડ એ જીવન જીવવા માટે એમને શું જરૂરિયાત, જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે, અને આ અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં છે. આપણે એને કહીએ કે અહેવાલ. તો 2000ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક એ 0.463 હતો. ક્વેશ્ચન પૂછાય કે માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક એ કેટલો જોવા મળે છે? તો માનવ વિકાસ આંક આપણા ભારતનો જોવા મળે છે 0.463, અને એ સુધારીને 2010માં કે 0.547, 2012માં જે જોવા મળે છે 0.554, અને 2013માં છે 0.586. આ સાથે ભારતે વિશ્વના જે 187 દેશોમાંથી 136મો ક્રમ પ્રાપ્ત કર્યો છે, કે જે માનવ વિકાસ અહેવાલમાં
જે કુલ દેશ સમાવેશ થાય છે કે 187, એમાંથી આપણા ભારત દેશનો જે ક્રમ 136મો એ જોવા મળે છે. તો આમ માનવ વિકાસ જે અહેવાલ મુજબ માનવ વિકાસ આંક છે એ જો અલગ અલગ જોવા મળે છે આપણને. હવે આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર સમજાવો, તો આ 8 મુદ્દા છે એ સમજાવવાના રહેશે. કે આપણે પહેલાંનું જોયા, સ્વાતંત્ર્ય પહેલાં પણ ભારતીય અર્થતંત્રને સમજ્યા આપણે, અને સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર સમજ્યા. બંનેમાં શું તફાવત જોવા મળે છે, કે બંનેમાં આપણે જોઈ શકીએ કે અલગ અલગ જે ટોપિક છે કે જે માથાદીઠ આવક છે, ઉદ્યોગો છે, સેવા છે, જે ગરીબી, બેકારી, વસ્તી, આમ અલગ અલગ જોવા મળે છે. કે અલગ અલગ વર્ષમાં કેવું છે, કોઈમાં વધારો થાય છે તો કોઈમાં ઘટાડો પણ જોવા મળે છે. જેમ કે ખેતીની વાત કરું તો જ્યારે દેશ આઝાદ થયો એ પ્રમાણે સૌથી વધારે રોજગારી મેળવતા હતા, પરંતુ એકંદરે પછીનું પ્રમાણ કેવું છે, 13-14માં એ પ્રમાણ ઘટે છે. એની જગ્યાએ સામે ઉદ્યોગ અને સેવામાં કે શરૂઆતમાં ઓછું પ્રમાણ હતું રોજગારીનું, પછી એકંદરે આપણે વાત કરીએ કે 2013-14માં તે પ્રમાણ વધતું જોવા મળે છે, કે વધારો જોવા મળે છે. તો આમ સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર છે એ આપણે હવે આપણે જોઈએ કે જે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. તો વિકાસમાન ભારતીય અર્થતંત્રના જે લક્ષણો છે અહીં જો 4 છે, પછી એમાં આપણે સબ પોઈન્ટ સમજીએ. પણ સૌપ્રથમ જે મેં અહીં દર્શાવ્યા છે તો જોવા મળે છે કુલ આપણને જે દરેકમાં અંદર સબ પોઈન્ટ છે જે 5 છે. હવે ક્વેશ્ચન એ રીતે પૂછાય કે વિકાસમાન ભારતીય અર્થતંત્રના જે લક્ષણો છે એ સમજાવો, તો આ કુલ દરેક સમજાવવાના છે. અને પછી એમાંથી જે અમુક શોર્ટ ક્વેશ્ચન પૂછાશે એ આપણે જોઈએ. પણ સૌપ્રથમ વિકાસમાન ભારતીય અર્થતંત્રના જે લક્ષણો છે એ કુલ 5 જોવા મળે છે. સૌપ્રથમ છે કે જે આર્થિક વૃદ્ધિ. બીજો મુદ્દો છે કે જે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો જે ફાળો, વિવિધ ક્ષેત્રોનો ફાળો એ આપણે હવે જોઈશું. એટલે કે આપણે આવક એ શેમાંથી મેળવી શકીએ છીએ. હાલ આપણે જે સમજાય કે કૃષિમાંથી મેળવીએ, ઉદ્યોગ અને સેવામાંથી આપણે રોજગારી મેળવી શકીએ છીએ. આગળનો ત્રીજો મુદ્દો છે કે જે માથાદીઠ આવક. ચોથું છે કે રોજગારીનું જે સ્તર. અને 5મો મુદ્દો છે કે જે પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ, કે જે આપણે પાયાની સુવિધાઓ છે એ કઈ કઈ જોવા મળે છે. આમ કુલ 5 મુદ્દા છે. હવે દરેક મુદ્દા છે એને આપણે સમજીએ તો સૌપ્રથમ આપણે સમજીશું કે જે આર્થિક વૃદ્ધિ. તો હવે સૌપ્રથમ છે કે જે આર્થિક વૃદ્ધિ, કે 1990-91ના આર્થિક નીતિના પરિવર્તન બાદ આર્થિક વૃદ્ધિ દરે 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યું હતું. કેટલું જોવા મળે છે? 6.8%. અને ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર એ 50-51માં, આપણે 50-51થી કે 1990-91 દરમિયાન એ કેટલું જોવા મળે છે? વાર્ષિક એ 3.5%. અને વર્ષ 2013-12ની વાત કરીએ એના કરતાં 2014-15માં આર્થિક વૃદ્ધિ દર ફરી ઓછો એટલે કે મંદ પડ્યો છે. અને વાર્ષિક ધોરણે એટલે કે 5%થી નીચા દરે જે વૃદ્ધિ પામી છે, કે આપણે આર્થિક વૃદ્ધિ દર એ કેટલું જોવા મળે છે? 5%થી જે ઓછો જોવા મળે છે. અને ભારતની જે આપણે કહી શકીએ કે જે સાધન ભાવો છે એ ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ ગણાતા તે ભાવ 1950-51માં જે આપેલું છે અહીં કે 2,69,724 કરોડ હતી, જે વધીને વર્ષ 2013-14માં જે રૂપિયા જે જોવા મળે છે આપણને એકંદરે જો 50-51 કરતાં 87,51,800 જે 34 કરોડ સુધી વૃદ્ધિ પામી છે. અહીં જો ડિફરન્સ જોવા મળે છે 50-51 કરતાં કેટલું છે કે જે વધારે જોવા મળે છે 2013-14માં રૂપિયા 87,51,800 જે 34 કરોડ જોવા મળે છે. તો આમ આપણે કહી શકીએ કે જુઓ કે જે આ ચોખ્ખી રાષ્ટ્રીય આવક છે એમાં વધારો ચોક્કસ જોવા મળે છે આપણને. હવે આપણે સેકન્ડ મુદ્દો જોઈએ કે જે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો જે ફાળો, કે આપણને કયા કયા ક્ષેત્રોમાંથી કેટલી એ આવક મળે છે અને કયા કયા વર્ષમાં અલગ અલગ જોવા મળે છે. આમ તો આપણે હાલ સમજ્યા કે જે આપણને ખેતીમાંથી, ઉદ્યોગોમાંથી અને સેવામાંથી
કે જે ટકાવારી હિસ્સો જે વ્યક્તિ રોજગારી મેળવે છે એનું જે પ્રમાણ છે એકંદરે કેવું જોવા મળે, અલગ અલગ જોવા. તો એ પ્રમાણે આવક અલગ અલગ જોવા મળશે કે કૃષિમાંથી કેટલી ઇન્કમ મળે છે, ઉદ્યોગોમાંથી અને સેવામાંથી. તો અહીં જો મેં દર્શાવ્યું છે કે 1950-51, 90-91, 2001 અને 2014-15માં કે કૃષિમાંથી, ઉદ્યોગોમાંથી અને સેવામાંથી એ કેટલો જે આપણે કહી શકીએ કે રાષ્ટ્રીય આવકમાં અલગ અલગ જે ફાળો જોવા મળે છે. તો હવે અહીંયા જુઓ કે જે આપણે કહી શકીએ કે જે કૃષિમાંથી જે 50-51માં જે પ્રમાણ જોવા મળે છે તે 53.1 છે. જ્યારે ઉદ્યોગોમાં જો એ સમય દરમિયાન પ્રમાણ કેવું જોવા મળે છે, એકંદરે જે ઓછું જોવા મળે છે, કેટલું છે, 16.6 અને સેવામાંથી 30.30. પણ શેમાં સૌથી વધારે છે તો કૃષિમાંથી, એટલે કે ખેતીમાંથી સૌથી વધારે આવક એ રાષ્ટ્રીય આવકે મેળવવામાં આવે છે. અને એથી આપણે આગળ વાત કરીએ તો 90-91માં એકંદરે જો કૃષિમાં પ્રમાણ શું થશે, ઘટતું જોવા મળે છે, 29.6%. 2001 અને 2001ની વાત કરીએ તો 22.3% અને 2014-15માં એ પ્રમાણ શું થશે, જો ઘટતું જાય છે, એટલે 17.6%. અને ઉદ્યોગોમાં ક્રમશઃ જો પ્રમાણ વધશે, એટલે કે 50-51માં છે 16.6%, પછી 90-91માં 27.7% છે, એનાથી આગળ 27.3% અને 14-15માં એ પ્રમાણ વધી અને કેટલું થશે, 29.7%. એવી જ રીતે સેવા ક્ષેત્ર છે એમાં પ્રમાણ પણ જો 30.3% છે 1950-51. પછી આગળ ક્રમશઃ 42.7%, 50.4% અને એનાથી આગળ વધીને કેટલું થશે, 52.7%. તો આમ ક્રમશઃ પ્રમાણે રાષ્ટ્રીય આવકમાં જે વિવિધ ક્ષેત્રોનો ફાળો છે એમાં ઉદ્યોગ અને સેવામાં જે પ્રમાણે વધતું જાય છે, જ્યારે કૃષિ છે એમાં શું થાય છે, ઘટાડો થાય છે. અને સૌથી વધારે જે પ્રમાણ તો આપણે કહી શકીએ કે સેવા ક્ષેત્ર દ્વારા એ રાષ્ટ્રીય આવકમાં ફાળો સૌથી વધારે છે. પ્રથમ કોનું આવશે, જે આપણે કહી શકીએ તો સેવા ક્ષેત્રનો ક્રમ આવશે. અને પછી આવે છે ઉદ્યોગ ક્ષેત્ર અને સૌથી છેલ્લે કૃષિ. કે 2014-15ની વાત કરીએ તો જો કૃષિમાંથી 17.6%, ઉદ્યોગોમાંથી 29.7% અને સેવા ક્ષેત્રમાંથી 52.7% એ સૌથી વધારે જે ફાળો એ હિસ્સો જોવા મળે છે. હવે ત્રીજું આપણે જોઈએ કે જે માથાદીઠ આવક. તો ભારતમાં વર્ષ 1950-51માં માથાદીઠ આવક રૂપિયા 7,114 હતી, જે વધી વર્ષ 2013-14માં એ રૂપિયા 39,904 જોવા મળે છે. માથાદીઠ ઇન્કમ એ 50-51માં જે જોવા મળે છે એના કરતાં 2013-14માં એ પ્રમાણ શું થશે, હિસ્સો એ વધતો જોવા મળે છે કે જે માથાદીઠ ઇન્કમનો. વર્ષ 1950-51થી વર્ષ 1990-91ના ગાળા દરમિયાન આપણે જોઈએ તો માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6%ના દરે જે વૃદ્ધિ થઈ છે. જે આપણે કહી શકીએ કે કેટલો જે ટકાવારી ફેરફારમાં વધારો જોવા મળે છે વાર્ષિક, તો 1.6%ના દરે. અને વર્ષ 1990-91ની આપણે જે વાત કરીએ તો લગભગ 5.5%ના વાર્ષિક દરે વૃદ્ધિ થવા પામી છે. તો આમ માથાદીઠ ઇન્કમ છે આ પ્રમાણે આપણે જોઈ શકીએ કે 50-51 કરતાં 2013-14માં એ પ્રમાણ કેવું છે, વધતું જોવા મળે છે, વધારે આવક જોવા મળે છે. હવે આપણે આગળનો ચોથો મુદ્દો જોઈએ કે જે રોજગારીનું સ્તર, કે આપણને આવક કઈ જગ્યાએથી મળે છે. આમ તો આપણે જાણીએ જ છીએ કે 3 રીતે આપણે આવક મેળવી શકવાનું જે આપણે રોજગારીનું માળખું છે આપણે અગાઉ સમજી ગયા કે કૃષિ દ્વારા, ઉદ્યોગ દ્વારા અને સેવા દ્વારા 3 રીતે આવક મેળવી શકીએ છીએ. તો જુઓ રોજગારીનું જે સ્તર, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે રોજગારીનું જે સ્તર છે એના જે કેટલા પ્રકાર છે એટલે ભાગ પાડવામાં આવે છે, તો 3: પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને જે સેવા. પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કૃષિ, અને ઔદ્યોગિક ક્ષેત્ર એટલે કે જે આપણે કહી શકીએ કે ઉદ્યોગોમાંથી, અને ત્રીજું છે કે જે સેવા ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્ર છે એ કૃષિ સાથે જોડાયેલું છે કે વ્યક્તિ જે શ્રમિક પોતે શું કરશે, કૃષિમાંથી આવક મેળવી શકે છે, કે જે પશુપાલન કરે છે, ખેતી દ્વારા એ પોતે શું કરે છે, આવક મેળવે છે. જ્યારે ઔદ્યોગિકમાં શું આવશે કે જે નાના મોટા જે ઉદ્યોગ ધંધા આપણે કહી શકીએ કે જે ઔદ્યોગિક બાંધકામ અને એ દ્વારા આવક મેળવશે. જ્યારે સેવા ક્ષેત્ર એટલે કે વેપાર છે, સંદેશા વ્યવહાર, જે બેન્કિંગની સેવાઓ, તો આના દ્વારા એ પોતે શું કરશે, રોજગારી મેળવી શકે છે. આપણે કહી શકીએ કે સેવા ક્ષેત્ર દ્વારા એ પોતે કમાણી કરી શકે છે. હવે રોજગારીમાં જો વિવિધ ક્ષેત્રોનો જે અહીંયા ફાળો આપ્યો છે અલગ અલગ વર્ષનો છે, 1951માં કેટલો છે અને 2011માં. જેમાં આપણે રાષ્ટ્રીય આવકમાં જે ક્ષેત્રનો ફાળો સમજ્યા હતા 3,
કે ખેતી, ઉદ્યોગ અને સેવા, એવી રીતે રોજગારીમાં વિવિધ ક્ષેત્રનો ફાળો અહીંયા આપેલો છે. આગળ સમજીએ રાષ્ટ્રીય આવકમાં, તો આ શેમાં છે? રોજગારીમાં, કે કેટલી રોજગારી કયા ક્ષેત્રમાંથી મેળવી શકે છે. આપણે અગાઉ સમજી ગયા, હાલ આગળનો ક્વેશ્ચન સમજ્યા હતા કે સ્વાતંત્ર્ય પછીનું જે ભારતીય અર્થતંત્ર છે તેમાં કૃષિમાં, ઉદ્યોગોમાં અને સેવા દ્વારા કેટલી રોજગારી મેળવતા હતા એ પ્રમાણે આપણે હમણાં જ જોયું. હવે અહીં જુઓ, કોષ્ટક સ્વરૂપે મેં દર્શાવ્યું છે કે રોજગારી છે એ અલગ અલગ વર્ષમાં કેટલી જોવા મળે છે. તો સૌપ્રથમ છે કે જે પ્રાથમિક ક્ષેત્ર દ્વારા, એટલે કે કૃષિમાંથી જે રોજગારી મળે છે 1951માં એ કેટલી છે? 72.1%. જે આપણે આગળ જ સમજીએ કે આપણો દેશ આઝાદ થયો એ સમયે આપણને રોજગારી એ કૃષિમાંથી કેટલી મળતી હતી? 72%. જ્યારે ઉદ્યોગોમાંથી એ પ્રમાણે છે એ કેટલું જોવા મળે છે? 10.6%. અને સેવામાંથી 17.3%. આપણે આ ટકાવારી છે જુઓ, આગળ પણ સમજ્યા અને અહીંયા પુસ્તક સ્વરૂપે મેં દર્શાવી છે. અને એ પ્રમાણે જુઓ, એકંદરે કેવું છે? અલગ અલગ દરેકમાં જોવા મળશે. કૃષિમાં, સેવામાં અને ઉદ્યોગમાં ટકાવારીમાં દરેકમાં શું જોવા મળશે? ફેરફાર એ જોવા મળે છે. તો હવે 1991ની વાત કરીએ તો કૃષિમાં છે એ 66.9% છે, 2001માં 56.7% અને 2011-12માં જે 48.9%. અહીં આપણે કહી શકીએ એકંદરે કે 2011-12માં પ્રમાણ છે એમાં જો કૃષિમાં શું થશે? ઘટાડો, એટલે કે આપણે કહી શકીએ કે જે 49%, જે પ્રમાણ ટકાવારી 72%થી ઘટી અને કેટલી છે? 49%, એટલે કે 48.9% છે. જ્યારે ઉદ્યોગ અને સેવામાં એકંદરે ક્રમશઃ પ્રમાણ ટકાવારી શું થશે? વધતું જશે. હવે ઉદ્યોગોની વાત કરીએ તો 1951 છે એમાં 10.6% છે, 1991 છે એમાં 12.7%, પછી 2001માં છે 18.1% અને 2011-12 છે એમાં જોવા મળે છે 24.2%. તો અહીં જોવા પ્રમાણે કેવું છે? ટકાવારી વધતું જાય છે. એવી જ રીતે સેવા ક્ષેત્ર છે તેમાં 17.3% છે પ્રમાણ, પછી 20.4%, 2001માં 25.2% અને 2011-12માં એ પ્રમાણ જોવા મળે છે આપણને 26.9%. તો ક્રમશઃ પ્રમાણ શું થશે? કૃષિ કરતાં એ પ્રમાણ છે એ દરેકમાં વધતું જોવા મળે છે. 1951ની તુલનામાં 2011-12માં પ્રમાણ વધે છે. જ્યારે કૃષિ ક્ષેત્રમાં શું છે કે 1951માં ટકાવારી છે રોજગારીનું મેળવવાનું પ્રમાણ છે એ સૌથી વધુ છે 72%, પરંતુ 11-12માં એ પ્રમાણ શું થશે? ઘટાડો થાય, એટલે કે 48.9%. એટલે પર્સન્ટેજમાં જુઓ અહીંયા ઘટાડો જોવા મળે છે. એની જગ્યાએ બે ક્ષેત્રમાં પ્રમાણ છે એ વધતું જોવા મળે છે. હવે આપણે પાંચમો મુદ્દો જોઈએ કે જે પાયાની સુવિધાઓ છે. એ પાયાની સુવિધાઓ કે કેવી જોવા મળે છે આપણને? તો અહીં પાયાની સુવિધાઓ છે એ કુલ જો 5 છે. સૌપ્રથમ છે કે જે સિંચાઈની સગવડ, બીજો મુદ્દો છે શિક્ષણની સુવિધા, ત્રીજું છે વીજળીની સુવિધા, ચોથો મુદ્દો છે રોડ રસ્તાની સુવિધા અને પાંચમો છે કે જે રેલવેની સુવિધા. આ 5 મુદ્દા છે કે જે પાયાની સુવિધાઓ. હવે આપણે દરેક મુદ્દા છે એને વિસ્તૃતમાં સમજીએ કે જે સિંચાઈની સગવડ એ કેટલી જોવા મળે છે 50-51માં, 2011-12માં કેટલી જોવા મળે છે. એવી જ રીતે વીજળીની સુવિધા કેવી છે કે જે રેલવેની સુવિધા. આમ તો આપણે જે રેલવે છે અગાઉ આપણે સમજી ગયા છીએ કે રેલવેની શરૂઆત ક્યારે કરવામાં આવી છે અને કેટલા કિલોમીટર જે લાંબી છે. હવે આપણે સમજીએ કે જે પાયાની સુવિધાઓ છે એ કેવી જોવા મળે છે. તો સૌપ્રથમ છે કે જે સિંચાઈની સગવડ. તો સિંચાઈની સગવડ જો 1950-51માં 22.6 મિલિયન હેક્ટરમાં જે હતી જે સિંચાઈની સુવિધા હતી, અને એ સિંચાઈની સુવિધા વર્ષ 2012-13માં 63 મિલિયન હેક્ટર સુધી વિસ્તાર પામી. એટલે કે જો ટકાવારી હિસ્સો આપણે કહી શકીએ કે જે પ્રમાણ છે એ મિલિયનમાં વધતું જાય છે કે 50-51 કરતાં 2012-13માં શું જોવા મળે છે? એ વધતું જોવા મળે છે. કેટલું છે કે 22.6 મિલિયન હતું એથી વધી અને કેટલું છે 63 મિલિયન એ જોવા મળે છે. આમ આપણે એકંદરે કહી શકીએ કે સિંચાઈની સુવિધાઓ છે એ વધતી જોવા મળે છે. એનું પ્રમાણ શું થાય છે? વધતું જોવા મળે છે. અને દેશ એ આર્થિક વૃદ્ધિનો દર એ પાયાની સુવિધા ઉપર ખૂબ આધારિત જોવા મળે છે આપણા દેશમાં. અને સેકન્ડ છે કે જે શિક્ષણની સુવિધા. તો કેટલી કોલેજો છે, કેટલી યુનિવર્સિટી. આમ આપણે જાણીએ છીએ કે શરૂઆત જ્યારે આપણો દેશ આઝાદ થયો એ સમયે યુનિવર્સિટી પણ ઓછી હતી અને કોલેજો પણ ઓછી જોવા મળતી, પરંતુ હાલ આપણે વાત કરીએ
તો એ બંનેમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે કે કોલેજોની સંખ્યા પણ વધી છે અને યુનિવર્સિટી પણ જે એકંદરે વધતું જોવા મળે છે. કેમ? તો શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, એજ્યુકેશન મેળવનાર વ્યક્તિ છે એનું પ્રમાણ વધ્યું છે, માટે જે શાળા કોલેજો છે એ શું જોવા મળે? વધતી જોવા મળે છે. શરૂઆતમાં એટલું પ્રમાણ નહોતું કે દરેક વ્યક્તિ છે શિક્ષણ મેળવતા, પરંતુ કેવું હતું કે બેઝિક જે પાયાનું, બાકી જે હાયર એજ્યુકેશન આપણે કહી શકીએ તો એ મેળવવાનો ટકાવાર હિસ્સો એ ઓછો જોવા મળતો હતો. તો ભારતમાં આઝાદી સમયે કે 20 યુનિવર્સિટી હતી અને જે 500 કોલેજો હતી. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે જે આપણો ભારત દેશ જે આઝાદ થયો એ સમયે કેટલી કોલેજો હતી અને કેટલી યુનિવર્સિટી હતી? તો એ સમયે જે 20 યુનિવર્સિટી હતી અને 500 કોલેજો હતી. અને આજે જે એ વૃદ્ધિ એટલે કે જે આગળ વધારો જોવા મળે છે એમાં, તો કેટલું જોવા મળે છે? તો 35,000 કોલેજો અને 719 યુનિવર્સિટી જોવા મળે છે. જો એકંદરે વધી, યુનિવર્સિટી પણ કેટલી થઈ? વધી. એટલે કે 20 યુનિવર્સિટી હતી એની જગ્યાએ 719 યુનિવર્સિટી થઈ, અને જે કોલેજો હતી 500 એની જગ્યાએ વધારો થઈ અને 35,000 જે કોલેજો જોવા મળે છે. અને ભારતનો સાક્ષરતાનો જે રેશિયો દર એ 1950માં એટલે કે 51ની વાત કરીએ તો 18.33% હતો, અને જે વર્ષ 2011માં એ 73% સુધી વધ્યો. કે જે આપણે કહી શકીએ કે એજ્યુકેશન મેળવનાર વ્યક્તિ જે શ્રમિકો છે એનો જે રેશિયો એ 50-51માં 18.33% હતો અને વર્ષ 2011માં 73% જોવા મળે છે. તો આમ પણ આપણે એકંદરે કહી શકીએ કે સાક્ષરતા એટલે કે એજ્યુકેશન મેળવનાર વ્યક્તિઓ છે એનું પ્રમાણ વધ્યું છે. આગળ છે કે જે વીજળીની સુવિધા, ત્રીજો મુદ્દો, તો કેટલા જે મેગાવોટ વીજળી પૂરી પાડવામાં આવતી હતી? તો વર્ષ 1950-51માં 2300 મેગાવોટ અહીંયા લખ્યું જો 2300 MW એટલે કે મેગાવોટ વીજળી છે વીજ ઉત્પાદન પરથી 2011-12માં 2,43,000 મેગાવોટ સુધીનો વધારો થયો છે. કે પ્રમાણ એ પણ અહીંયા આપણે કહી શકીએ કે કેવું છે? વધતું જોવા મળે છે. કે 50-51 કરતાં 2011-12માં જે મેગાવોટ છે 2,43,000 એ વીજળી જે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અને એના દ્વારા સૌથી વધારે શું કરવામાં આવે છે? જે તે વ્યક્તિ જે કામ કરનાર જે ઉદ્યોગ ધંધા છે એના વીજળી પૂરી પાડવામાં આવે છે. આગળનો મુદ્દો છે કે જે રોડ રસ્તાની સુવિધાઓ. આમ તો આપણે જાણીએ છીએ કે એ સમયે જે રોડ રસ્તા, આપણો ભારત દેશ આઝાદ થયો એ પહેલાંની વાત છે, તો એ સમયે જે કાચા રસ્તાનું પ્રમાણ વધારે હતું. અને હવે આપણે વાત કરીએ તો કાચા રસ્તાની જગ્યાએ સૌથી વધારે બધી જગ્યાએ કેવા રસ્તા આપણને જોવા મળે છે? જે પાકા રસ્તા. તો ભારત વિશ્વના સૌથી મોટા રોડના નેટવર્ક ધરાવતા દેશ પૈકીનો જે આપણે એક દેશ કહી શકીએ છીએ. અને જે અંદાજે જે એનો કિલોમીટર જે રોડ કેટલો લાંબો છે? તો 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ પરથી આપણે કહી શકીએ છીએ કે સૌથી વધારે જે રસ્તા એ લાંબા જોવા મળે છે. આપણે જે કાચા રસ્તાનું પ્રમાણ છે સૌથી કેટલું જોવા મળે છે એ આપણે સમજ્યા હતા કે આપણો ભારત દેશ આઝાદ થયો પહેલાં કે માર્ગ પરિવહન કેવું હતું? તો જે 32% હતા ત્યારે પાકા રસ્તા હતા અને જે 68% છે એ કાચા રસ્તા જોવા મળતા હતા. પરંતુ હાલ એ પ્રમાણ કેવું છે? એ વધતું કે પાકા રસ્તાનું પ્રમાણ એ વધતું જોવા મળે છે. જે કે કાચા રસ્તા છે ઓછા જોવા મળે છે. પાંચમો મુદ્દો છે કે જે રેલવેની સુવિધા. તો ભારતીય રેલવે વિશ્વમાં 4થા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક આપણે કહી શકીએ. અને જે અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે. કે જે રેલવે છે એ કેટલો છે? 65,000 કિલોમીટર જે લાંબો એ રેલમાર્ગ ધરાવે છે. આમ આપણે આ ક્વેશ્ચન સમજ્યા હતા કે જે રેલવેની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 16મી એપ્રિલ 1853ના રોજ રેલવેની શરૂઆત કરવામાં આવી હતી. અને હેતુ શું હતો? કે શરૂઆત એ સૌથી વધારે માલસામાનની હેરફેર કરવાની હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી વસ્તુ આપણે લઈ જઈ શકીએ એના માટે રેલવેની શરૂઆત કરવામાં આવતી હતી. હા, પછી જે વ્યક્તિ જે શ્રમિકો પણ એમાં સ્થળાંતર કરી શકે, પણ સૌ પ્રથમ હેતુ હતો કે માલસામાનની હેરફેર કરવાનો. તો આમ પાયાની સુવિધાઓ છે એ 5 જોવા મળે છે: સિંચાઈની સગવડ, શિક્ષણ, વીજળીની, રોડ રસ્તાની અને રેલવેની સુવિધા. તો આમ આપણે આ ક્વેશ્ચન સમજ્યા કે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, તો એ 5 જોવા મળે છે. ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં તો લખવાનો રહેશે કે વિકાસમાન ભારતીય અર્થતંત્રના કુલ જે 5 લક્ષણો છે: આર્થિક વૃદ્ધિ, સેકન્ડ છે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો, આગળનો મુદ્દો માથાદીઠ આવક, ચોથો છે રોજગારીનું સ્તર અને પાંચમો છે પાયાની જે સુવિધાઓમાં જે વૃદ્ધિ. આમ કુલ 5 મુદ્દા જોવા મળે છે અને એ સમજાવવા. આમાંથી શોર્ટ ક્વેશ્ચન પણ અલગ અલગ પૂછાઈ શકે, પણ લોંગ ક્વેશ્ચનમાં પૂછાય તો આ આખો ક્વેશ્ચન સમજાવવાનો રહેશે.
હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું ચેપ્ટર 8 આર્થિક સુધારાઓ, કે કયા કયા સુધારાઓ જોવા મળે છે, ઉદારીકરણ શું છે, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, એ વિશે આપણે હવે સમજીશું.